જેનું બી રજિસ્ટ્રેશન બાકી હોય ને, આજે અહીંયા આવીને રજિસ્ટ્રેશન ના કરાયું હોય તો અહીંયા ડૉક્ટર પ્રીતિ જોડે રજિસ્ટ્રેશન કરાવી દેજો, કોઈનું બી બાકી હોય તો. ચલો હવે આપણે પોસ્ટ લંચ સેશન સ્ટાર્ટ કરીશું. જેવી રીતે સવારે કોઠારી સરે કીધું કે મટીરિયા અને આપણી હોમિયોપેથિક પ્રેક્ટિસ ઓર્ગેનોન વગર કમ્પ્લીટ અધૂરી છે. ઓર્ગેનોન આપણી એવું કહેવાય કે હોમિયોપેથીની ગીતા છે. તો આપણે ગાંધીનગર હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે ઓર્ગેનોનના ડૉક્ટર અજીતસિંહ રાજપૂત સર. એમણે ઓર્ગેનોનમાં MD કરેલું છે એન્ડ 20 યર્સથી એ પ્રેક્ટિસ કરે છે. એન્ડ સેગલમાં બી સરનું બહુ જ સારી એવી પ્રેક્ટિસ છે. તો સર આપણને એનલાઇટન કરશે ઓર્ગેનોનની નોલેજ સાથે. સર કોઠારી સાહેબે કીધું કે ઓર્ગેનોલ લેજો. મેં કીધું લંચ પછી જો ઓર્ગેનોલ લઈશું તો બધા સૂઈ જશે. પણ જસ્ટ ઓર્ગેનોલને રિલેટેડ ટોપિક લઈએ છીએ આપણે. ઓર્ગેનોલમાં કહેવાયું છે કે ફિઝિશિયનની ક્વોલિટી, એમાં સૌથી પહેલી ક્વોલિટી છે ઓબ્ઝર્વેશન. અને સાયકલ સિસ્ટમમાં અમને ઓબ્ઝર્વેશન ખૂબ જ હેલ્પ કરે છે. મેં 2002માં પાસ કર્યું હતું અને 2007 સુધી મેં જનરલ પ્રેક્ટિસ કરી હતી. અને લગભગ કોઠારી સાહેબને અમે લોકો સાથે જ આ સિસ્ટમમાં આવ્યા અને લગભગ 3 જ વર્ષની અંદર મેં જનરલ પ્રેક્ટિસ છોડી દીધી અને ખાલી હોમિયોપેથિક પ્રેક્ટિસ કરું છું છેલ્લા 12 વર્ષ. તો ત્યાં સુધી 2002થી 2007 સુધી મેં બધા જ સિસ્ટમ જોઈ લીધા. પણ એમાં સૌથી બેસ્ટ સિસ્ટમ મને સાયકલ સિસ્ટમ એટલે લાગી કે બીજી બધી સિસ્ટમમાં આપણે પેશન્ટને પૂછવું પડે અને પેશન્ટ આપને કહે એ પ્રમાણે આપ એના સિમ્ટમ લો, એ પ્રમાણે એના રૂબ્રિકમાં કન્વર્ટ કરીને પછી મેડિસિન આપો. સાયકલ સિસ્ટમની ખૂબી એ છે કે જો પેશન્ટ કંઈ કહે નહીં તો પણ તમે એના સિમ્ટમ લઈ શકો છો. માઇન્ડના સિમ્ટમ હંમેશા રિફ્લેક્ટ થાય છે. તમારે પેશન્ટથી બોલાવવા નથી પડતા. એટલે ઓબ્ઝર્વેશનમાં હંમેશા જે માઇન્ડના સિમ્ટમ છે એ તમને દેખાઈ જ આવતા હોય છે. જો તમારું ઓબ્ઝર્વેશન એકદમ પાક્કું હશે તો અમુક રૂબ્રિક તો તમને ઓબ્ઝર્વેશનમાંથી જ મળી જશે, જેથી કરીને રેમેડી સિલેક્શન એકદમ ઇઝી થઈ જાય છે. તો સિમ્પલ સાહેબે આજે હાયોસાઇબસ ભણાવી, તો એક કેસ હાયોસાઇબસનું જ બતાવું છું. મેડિસિન પહેલાંથી જ કહી દઉં છું એટલે તમને ખ્યાલ આવે. બસ ખાલી ધ્યાનથી જોજો. એ છોકરી કંઈ બોલતી નથી. ઓકે બસ. છોકરીને બીજા વખત પૂછ્યું. એકચ્યુઅલી હું રાધનપુર જઉં છું વિઝિટમાં ડૉક્ટર સુમિતભાઈને ત્યાંનું આ પેશન્ટ છે. એને 2-3 વખત ક્વેશ્ચન પૂછ્યા પણ એને કંઈ જ આન્સર નહીં આપ્યા. પણ તમે એની આઈસ જોઈ, એની આંખો જોઈ. એક મિનિટ વિડીયો ચાલુ કરીને સ્ટોપ કરી. બસ હવે સ્ટોપ કરજો. વિડીયો સાઈડમાંથી લીધું હતું. મારી જોડે બીજા ડૉક્ટર બેસેલા હતા, એમણે વિડીયો સાઈડમાંથી લીધું હતું. પણ એની આઈ કોન્સ્ટન્ટ મારા તરફ હતી. અને એક પણ વખત એણે મારી સાથે, જ્યાં સુધી હું એની જોડે વાત કરું ત્યાં સુધી એ મારા તરફથી નજર એણે ક્યારે હટાવી. અને આજુબાજુ પણ એને બધું જ ઓબ્ઝર્વ કર્યું કે શું શું પડ્યું છે, શું છે. જો બધે જુએ છે. મેં કીધું એ રીતે થશે, કદાચ હવે એને મટી જશે.
રેપર્ટરીમાં એક રૂબ્રિક છે સ્પાઇંગ એવરીથિંગ. આપણે સ્પાય કેમેરા હોય છે ને એ રીતે એક રૂબ્રિક છે સ્પાઇંગ એવરીથિંગ. એટલે જ્યારે પણ પેશન્ટને સ્પાય એટલે જાસૂસી કરવી. જ્યારે પણ તમને તમારી સુરક્ષાની ચિંતા હશે અથવા તમને એવું કંઈક ખતરો લાગશે કે મને કંઈક અહીંયા કંઈક પ્રોબ્લેમ થવાની છે, એટલે તમે એકદમ એલર્ટ થઈ જશો. એલર્ટ થઈને એ જગ્યા પર તમે બધું જ ઓબ્ઝર્વ કરશો કે અહીંયા શું છે, શું પડેલું છે, શું છે, સાહેબ શું કરે છે. હવે જનરલી છોકરાઓ આપણી પાસે આવતા હોય, ડૉક્ટર પાસે જ્યારે પણ નાના છોકરાઓ આવતા હોય ત્યારે એમને એક જ ફિયર હોય છે. એ ફિયર હોય છે ઇન્જેક્શનનો. એટલે જેવા એ ડૉક્ટરની કેબિનમાં આવે, એન્ટર થાય એટલે એમને એવું લાગે કે ક્યાંક ડૉક્ટર મને ઇન્જેક્શન તો નહીં આપી દે ને. એટલા માટે ડૉક્ટર ઉપર બરાબર નજર રાખતા હોય અને એની આજુબાજુ જે પણ એક્ટિવિટી થતી હોય એ પણ એકદમ એલર્ટ થઈને જોતા હોય, જેવું આ વિડીયોમાં તમે જુઓ છો. તો પહેલું રૂબ્રિક છે સ્પાઇંગ એવરીથિંગ. એવરીથિંગ એટલે બધું જ, દરેક વસ્તુની દરેક વસ્તુ જે પણ પડી હશે ક્લિનિકમાં, તમારી કેબિનમાં, એના ઉપર દરેક ઉપર એ એક વખત નજર ફેરવી લેશે. સ્પાઇંગ એટલે એક તો છે કે ખાલી જોવું, અને સ્પાઇંગ એટલે ધ્યાનથી જોવું કે આમાં કંઈક પ્રોબ્લેમ તો નથી ને. એટલે બંનેમાં ફરક છે. તો આ રૂબ્રિક લીધું અમે સ્પાઇંગ એવરીથિંગ. અને જસ્ટ પછી એને એક સિમ્પલ જ ક્વેશ્ચન કર્યો કે ઇન્જેક્શન લેવું છે. એકચ્યુઅલી શું છે કે ઓડિયો ક્વોલિટી બરાબર નથી, તો એક છોકરીએ એકદમ ના પાડી અને એનું રિએક્શન આવ્યું. તમે જોશો વિડીયોમાં. તો આમાં સ્પાઇંગ એવરીથિંગ અને બીજો રૂબ્રિક આપણે એડ કરીશું ફિયર ઓફ બીઇંગ ઇન્જર્ડ. એટલે આ બે રૂબ્રિકનું કોમ્બિનેશન કરીએ તો એક જ મેડિસિન આવે છે, હાયોસાઇબસ. અને નાના છોકરાઓમાં આ ગેટ બહુ જ કોમન છે કે પેશન્ટ એન્ટર થશે તમારા ક્લિનિકમાં અને તમારી ઉપર જ નજર રાખશે અને એકદમ એલર્ટ હશે. બધું જ ચારે તરફ જોશે કે બધું બરાબર ચાલી રહ્યું છે કે નહીં. નંબર 26 ઉપર સ્પાઇંગ એવરીથિંગ અને ફિયર ઓફ ઇન્જર્ડ એક જ મેડિસિન છે, હાયોસાઇબસ. અને અમે આ ગેટ ઉપર છોકરાઓમાં બહુ આરામથી હાયોસાઇબસ મેડિસિન સિલેક્ટ કરીને આપીએ છીએ. ઘણી બધી વખત તો કેસ અડધો મિનિટ, 1 મિનિટ કે 2-3 મિનિટમાં જ પૂરો થઈ જાય. એનાથી આગળ આપણે કંઈ પૂછવાની જરૂર જ નથી રહેતી. એનું ફોલોઅપ છે એકચ્યુઅલી એને સોરિયાસિસની પ્રોબ્લેમ હતી અને હમણાં જો કાલે જ રાધનપુર વિઝિટ કરી, કાલે જ આ વિડીયો લીધો હતો.
હજી પણ એની આઈમાં ફિયર છે. જ્યાં સુધી આ ફિયર નહીં જાય ત્યાં સુધી એની કમ્પ્લેન નહીં જાય. એકચ્યુઅલી આપણે જે રૂબ્રિક ઉપર આપણે સિલેક્શન કર્યું હોય એ રૂબ્રિકની એટલે એ સિમ્ટમ સાયકલ સિસ્ટમમાં આપણે કહીએ છીએ પ્રેઝન્ટ, પરસિસ્ટન્ટ અને પ્રીડોમિનન્ટ. ઠીક છે ને? ઓબ્ઝર્વેશનમાં પણ આપણે આ બધા રૂબ્રિક ત્યારે જ લઈએ છીએ જ્યારે પ્રેઝન્ટ હોય, પરસિસ્ટન્ટ હોય એટલે કન્ટિન્યુઅસ ચાલતું હોય અને પ્રીડોમિનન્ટ હોય. એવું નથી કે પેશન્ટ એક વખત આવીને તમારી સામે સ્માઇલ કરે તો તમે સ્માઇલિંગ રૂબ્રિક લઈ લો. આપણા માઇન્ડ સેક્શનના રૂબ્રિક છે, એવું નથી. પણ જો પેશન્ટ કન્ટિન્યુઅસ સ્માઇલ કરતું હોય તમારી સામે તો તમે ઓબ્ઝર્વેશનના રૂબ્રિક લઈ શકો છો સ્માઇલિંગ. એટલે પ્રેઝન્ટ, પરસિસ્ટન્ટ અને પ્રીડોમિનન્ટ. જ્યારે આના ઉપર મેડિસિન આપવામાં આવે તો નોટ ઓનલી ધ ફિઝિકલ કમ્પ્લેન રિલીફ, ખાલી ફિઝિકલ કમ્પ્લેન ઓછી નહીં થાય પણ સાથે સાથે આ જે રૂબ્રિક પર તમે સિલેક્શન કર્યું છે એની ઇન્ટેન્સિટી પણ ઓછી થતી જશે. એટલે નેક્સ્ટ સેમિનારમાં હું આનો ફરીથી વિડીયો બતાવીશ. તમે જોશો ત્યારે એનું બિલકુલ ક્લિયર જતું રહેશે. ક્લિયર જતું રહ્યું એટલે એનું સોરિયાસિસ જતું રહ્યું. ઠીક છે? હવે નેક્સ્ટ વિડીયો જોઈએ. એવું નથી કે ઓબ્ઝર્વેશન ખાલી નાના છોકરાઓમાં જ મળે, મોટામાં પણ મળતું હોય છે. અને સેમ હાયોસાઇમસનું કેસ હું એક મોટી છોકરીમાં બતાવું છું. Alert of every movement of doctor, spike movement. क्या difference? Alert of every movement of doctor. कौन सा Alert of every movement of doctor. ये रूब्रिक है और spike movement. एक spike everything. दोनों क्या? तो कारो? कैसे करेंगे? कौन सा रूब्रिक बोला आपने? तो सबसे पहले एलर्ट और स्पाइक में क्या फर्क है? सिंपली आपको पता चलेगा तो आप दोनों को अलग कर दोगे. एलर्ट यानी क्या? जैसे आपको एक बार इंजरी हुई, एक बार किसी ने मारा, आपने ध्यान नहीं दिया, दूसरी बार कोई मारता है तो आप एकदम चौकन्ने हो जाते हो. ये हुआ एलर्ट. ठीक है ना? एलर्ट यहीं तक रहता है, स्पाइन उससे आगे आगे जाता है. स्पाइन वाला क्या करेगा? अब वो चौकन्ना तो रहेगा लेकिन हर तरफ नजर डालेगा किसने मारा. ये है स्पाई. स्पाई का मीनिंग होता है जासूसी. तो जासूसी कैसे करते हैं? हम लोग हर जगह नजर रखते हैं. एलर्ट आप कैसे रहोगे? एकदम अवेयर ऑफ द सिचुएशन, अवेयर ऑफ द कॉन्शियसनेस. आपकी कॉन्शियसनेस एकदम राइट हाइट पे होगी. दैट इज एलर्ट. एलर्ट और स्पाइक में यही फर्क है. तो एलर्ट हम लोग जनरली यूज करते हैं ओपियम में. ओपियम पेशेंट जनरली क्या होते हैं कि एक दो बार उनको दिक्कत होती है या कोई भी दिक्कत होती है तो वो जल्दी से डॉक्टर के पास नहीं जाते. जब तकलीफ बढ़ती है तब उनके माइंड में एलर्ट आते, वो एलर्ट होते हैं कि नहीं अब अगर तकलीफ और बढ़ गई तो एलर्ट होके फिर डॉक्टर के पास जाते हैं. तो एलर्ट जनरली हम लोग इस तरह से यूज करते हैं. मूवमेंट ऑफ एवरी डॉक्टर. Alert movement of every doctor. Alert of every movement of हाँ, doctor. ये शुरुआत होता है एलर्ट से. तो एलर्ट का मीनिंग ये हुआ. ठीक है ना? वो देखेगा डॉक्टर की एक सारी मूवमेंट देखेगा. यहाँ पे पेशेंट केवल डॉक्टर पे नजर नहीं रख रहा था. अगर आप देखोगे तो उसने पूरे केबिन में सब कुछ चेक कर लिया कि कहाँ कहाँ क्या पड़ा है. एक्चुअली हायोसाइमस में फियर ऑफ बीइंग इंजर्ड होता है और बच्चे में अक्सर ये फियर होता है कि अगर पेरेंट्स मेरे को डॉक्टर के पास ले जा रहे हैं तो कहीं मेरे को इंजेक्शन ना दे. घर से वो पहले से ही बोल के आता है कि मैं डॉक्टर के पास तो जाऊंगा लेकिन इंजेक्शन नहीं लूँगा. तो पेरेंट्स भी उसको कन्विंस करने के लिए बोलते हैं कि नहीं ठीक है हम लोग आपको इंजेक्शन नहीं देंगे. लेकिन उसके बैक ऑफ माइंड में जो हायोसाइमस का किंग पिन है, फियर ऑफ बीइंग बिट्रेड. घर वाले तो मना कर रहे हैं लेकिन कहीं मेरे साथ धोखा ना हो जाए, कहीं ये लोग इंजेक्शन मेरे को बेला के फुसला के ले जाके इंजेक्शन ना दिलवा दे. इसलिए वो स्पाइन में रहता है, यानी हर तरफ नजर डालता है, हर एक चीज देखता है कि कहाँ कहाँ क्या क्या केबिन में क्या क्या पड़ा हुआ है. कहीं डॉक्टर के पास
उन्होंने इंजेक्शन छुपा के तो नहीं रखा हुआ है, इसलिए स्पाइंग इस तरह से हम लोग करते हैं। ठीक है। આ નર્સિંગનું સ્ટુડન્ટ છે. એટલે શું કહે છે, પેશન્ટને તો આપણે આપી દઈએ ચાલે, પણ આપણા ઉપર આવે તો બોલે કે ઇન્જેક્શનની બીક તો લાગે જ ને. ઠીક છે ને. એકચ્યુઅલી એને સ્કિન ઇરપ્શન છે ફિંગર ઉપર, અને સ્કિન સ્પેશિયાલિસ્ટે એને એડવાઇસ કર્યું હતું કે હવે મળતું નથી તો અમે લોકો ત્યાં લોકલ ઇન્જેક્શન યુઝ કરીશું. એટલે પછી અમારી પાસે આવી હોમિયોપેથિક ટ્રીટમેન્ટમાં. આ હસીને એનું જે ફિયર છે એને છુપાવવાનો પ્રયત્ન કરી રહી છે. એટલે કોઠારી સાહેબે જે રૂબ્રિક કીધું હતું ને, અફેક્ટેશન. અફેક્ટેશનનો મિનિંગ છે ખોટો શો ઓફ કરવો, દેખાવ કરવો. એટલે અંદરથી પીવાય છે પણ એ હસીને બતાવી રહી છે કે ના ના મને બીક નથી લાગતી. કમ્પ્લીટ રેપર્ટરીમાં એક રૂબ્રિક છે જેમાં સિંગલ હાયોસાઇમસ છે, લાફિંગ એટ હિઝ ઓન ફિયર્સ. લાફિંગ ફુલીસ એ પણ એક રૂબ્રિક છે જેમાં સિંગલ હાયોસાઇમસ છે. અચ્છા, આગળ ભણીશું, કોઠારી સાહેબ ભણાવશે. પેશન્ટ મને ક્વેશ્ચનિંગ કરી રહ્યું છે કે સાહેબ આ શું છે. એકચ્યુઅલી એ એના પહેલાં 3 થી 4 સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવી આવી ચૂક્યું છે. હાયોસાઇમસમાં એક રૂબ્રિક છે આપણી પાસે, નાઇવ બટ વેરી ઇન્ટેલિજન્ટ. એટલે આ લોકોને બધી જ ખબર હોય છે પણ તમારી સામે નાઇવ બનવાની કોશિશ કરે છે. એટલે કે જેમ કે એમને કંઈ ખબર જ નથી. ઘણા પેશન્ટ આપણી પાસે આવતા હોય છે ક્લિનિકમાં, બહુ જ કોમન છે કે આવીને તમને રિપોર્ટ આપશે અને તમને પૂછશે કે સાહેબ જુઓ ને શું તકલીફ છે. તમે જોઈને કહેશો પણ ખરા, અને જ્યારે એને પૂછશો ત્યારે તમને ખબર પડશે કે તમારા પેલા 3-4 ડૉક્ટરને રિપોર્ટ બતાવીને આવી ચૂક્યું છે. તો અહીંયા એ છે બહુ ઇન્ટેલિજન્ટ પણ નાઇવ એટલે કે ભોળો બનવાની કોશિશ કરી. એટલે આપણી પાસે રૂબ્રિક છે નાઇવ બટ વેરી ઇન્ટેલિજન્ટ. અને સિમ્પલ એ જ રીતે જે રીતે ઓબ્ઝર્વેશનમાં અમે લોકો લઈએ છીએ એની આઈઝમાં ફિયર સ્પષ્ટ દેખાય છે, અને ઓબ્ઝર્વેશનમાં અફેક્ટેશન પણ દેખાય છે, અને લાફિંગ ફુલીસ એ સાહેબ ભણાવશે તમને કઈ રીતે હાયોસાઇમસમાં લેવાય. તો જસ્ટ ઓબ્ઝર્વેશન પર અમે લોકો હાયોસાઇમસ આપી દઈએ. એટલે સ્પાઇંગ અને ફિયર ઇન્જર્ડનું તમે કોમ્બિનેશન કરો તો આખા મટીરિયા મેડિકામાં સિંગલ મેડિસિન આવે છે હાયોસાઇમસ. એટલે તમે આંખ બંધ કરીને તમે હાયોસાઇમસ આપી શકો. હવે એક ફોટો બતાવું છું. હાયોસાઇમસની આઈસમાં જ તમને ફિયર દેખાશે. જો આને ધ્યાનથી જુઓ. એની નજર બિલકુલ હટાવે નહીં, અને તમે એની આઈસ જોશો તો આઈસમાં જ તમને ફિયર દેખાશે. જ્યારે તમે ઓબ્ઝર્વેશન બહુ સારી રીતે કરતા થઈ જશો તો તમે ખાલી પેશન્ટના ગ્લિમ્સ ઉપરથી તમે એને હાયોસાઇમસ સિલેક્ટ કરીને આપી દેશો.
This is the typical look of hyocyphus patient. hyocyphus 30 નો એક જ ડોઝ એને આપ્યો હતો અને ઓલ ઓવર બોડી ટીનિયા હતું એને 2 મહિનામાં જ ટીનિયા આખું ક્લિયર થઈ ગયું કારણ કે પેશન્ટ કંટાળીને આવ્યું હતું કે સાહેબ આખી બોડી ઉપર તો ટ્યુબ કઈ રીતે લગાવી અને કેટલી ગોળીઓ ખાવી પણ જસ્ટ એના ઓબ્ઝર્વેશન પરથી hyocyphus આ ચલો એક છેલ્લો વિડીયો લઈ લઈએ કારણ કે ટાઈમ ઓછો છે અને કોઠારી સાહેબ પાસે મટીરિયલ બહુ વધારે છે આ પણ વિડીયો ઓબ્ઝર્વેશન માટે જ છે આપ ધ્યાનથી જોજો ખાલી ઓબ્ઝર્વ કરજો એ એટલે આમાં પણ એક જ ક્વેશ્ચનનો એને આન્સર આપ્યો કે મને બીક લાગે છે ઇન્જેક્શન લેવું છે તો કે મને બીક લાગે છે એકચ્યુઅલી તમે પેશન્ટ ઉપર જો નજર રાખશો ડૉક્ટર આંબરિયા સાહેબનું પેશન્ટ છે એમની ઓપીડીમાં આવ્યું હતું અને બહુ સારું ઓબ્ઝર્વેશન હતું એટલે મેં સાહેબને કીધું કે મને આપો વિડીયો મારે ભણાવવામાં બહુ હેલ્પ કરશે પેશન્ટ છે ને આપણી પાસે ઘણા બધા પેશન્ટ એવા આવે છે કે તમે જ્યારે પેશન્ટને પૂછો કે શું તકલીફ છે કે તમને શું થઈ રહ્યું છે તો જેવું તમે એની જોડે આઈ કોન્ટેક્ટ કરશો તો પેશન્ટ તમારી જોડે આઈ કોન્ટેક્ટ નહીં કરે અથવા તો થોડીક જ વારમાં એની આંખો હટાવી લેશે તો આ બહુ જ કોમન ઓબ્ઝર્વેશન છે અને આ ઓબ્ઝર્વેશન જો રિપીટેડ જોવામાં આવે મેં જેમ કે પહેલાં કીધું પ્રેઝન્ટ પર્સિસ્ટન્ટ અને પ્રીડોમિનન્ટ તો તમે એને એઝ એ રૂબ્રિક લઈ લો એટલે આપણી પાસે રૂબ્રિક છે લુક એટ કેન નોટ બેર ટુ બી એટલે તમે સામે જુઓ છો એ પેશન્ટથી સહન નથી થતું બેર BEAR 30 મેડિસિન છે એમાં ઠીક છે આને સેવ કરો સિમ્પટમ અચ્છા બીજું શું દેખાયું એના ઓબ્ઝર્વેશનમાં હા અફેક્ટેશન હતું 100% પછી એકચ્યુઅલી લાભ નથી કરી રહ્યું એ જેમ કે મેડમે કીધું ને અફેક્ટેશન એને અંદરથી ફિયર લાગે એકચ્યુઅલી પેશન્ટ સ્ટેમોનિયમનું છે સ્ટેમોનિયમવાળા પેશન્ટને હંમેશા ફિયર ઓફ સ્ટ્રેન્જર હોય છે અજાણી વ્યક્તિ હોય કે અજાણી જગ્યા હોય અજાણ્યા ડૉક્ટર હોય તો એ બહુ જ પીવાય છે એટલે એના ફિયરને ઓવરકમ વર્ક કરવા માટે લાભ કરતા હોય છે જનરલી જેમ કે hyocyphusનું પેશન્ટ હતું એ પણ એના ફિયરને ઓવરકમ કરવા માટે હસી રહ્યું હતું તો આપણે ત્યાં રૂબ્રિક લીધું અફેક્ટેશન કારણ કે આપણે ફીલ લઈએ છીએ એટલે પેશન્ટની ફિલિંગ છે અફેક્ટેશન એ દેખાવ કરી રહ્યું છે કે હું ડરી નથી રહ્યો
પણ અંદરથી એ ડરી રહ્યો છે, એટલે આ ખોટો દેખાવ છે. ધીસ ઇઝ ફોલ્સ શો. એટલે આપણે રૂબ્રિક લઈએ છીએ અફેક્ટેશન. તો અહીંયા બીજું રૂબ્રિક અફેક્ટેશન છે. પછી ત્રીજું ઓબ્ઝર્વેશનમાં આ રૂબ્રિક પણ તમને બહુ જ કામ આવશે. એક વખત ફરી જુઓ, ધ્યાનથી જુઓ. આ પણ એમાં કન્ટિન્યુઅસ છે. ત્રીજું ઓબ્ઝર્વેશન. હા, શરમાય છે. શરમાઈને શું કરે છે? બ્લશ કરે છે, જેને આપણે કહીએ છીએ બ્લશિંગ. જ્યારે નવા મેરેજ થાય ત્યારે ન્યૂલી મેરિડ વુમન અથવા ન્યૂલી મેરિડ ગર્લ જે રીતે બ્લશ કરતી હોય, સેમ બ્લશિંગ તમને આમાં દેખાશે. આ પણ બહુ જ કોમન રૂબ્રિક છે ઓબ્ઝર્વેશનનું. અને તમને કન્ટિન્યુઅસ દેખાય પેશન્ટમાં થ્રુ આઉટ, તો આ પણ તમે લઈ લો. BLUSHING. આ પણ સ્ટેમોડિયમનું પેશન્ટ છે. આ છે delirium sign. This is delirium sign. ડોક્ટર જોડે આઈ કોન્ટેક્ટ જ નથી કરતું, ઉપરથી નજર હટાઈ લે છે. જેવું એને પૂછવું એની જો આંખ જુઓ અને સ્માઈલ હશે એમ. એનો કેસ જો 1 મિનિટ 21 સેકન્ડ. તમે કંઈ પૂછવું છે? આમાં કંઈ પૂછવાની જરૂર જ નથી. આને સિમ્પલ સ્ટેમોનિયમ આપો, કારણ કે આખા મટીરિયલ મેડિકામાં એક જ મેડિસિન છે સ્ટેમોનિયમ, જે આ રીતનું રિએક્શન આપે છે. અને એ રૂબ્રિક છે ડિલિરિયમ સાઇન્સ. રૂબ્રિક કાઢો. હવે અહીંયા એનું ક્લિયર છુપાવવા માટે એ પોતે સત્તાઈ રહ્યો છે અને તમને સ્માઈલ આવશે તો સ્માઇલિંગ રૂબ્રિક નહીં આવે, કારણ કે એની પાછળનું એનું ફિલિંગ છે એ પોતાના ફિયરને ઓવરકમ કરવા માટે પોતાને સત્તાડી રહ્યો છે. બસ સ્ટોપ કર દો. ઘણી બધી વખત આપણે ક્લિનિકમાં નાના છોકરાઓ આવતા હોય છે, મધર જોડે ચાલીને આવતા હોય, અને જેવા તમારી કેબિન પાસે પહોંચે અથવા તો ટેબલ પાસે પહોંચે એટલે એ મધર આગળ થઈ જાય ને મધરની પાછળ જતા રહે. તો આ પણ ડેલિરિયમ સાઇન છે. આમાં પણ કંઈ પૂછવાની જરૂર નથી, સ્ટેમોનિયમ આપી દો, મેડિસિન 100% વર્ક કરશે. ડિલિરિયમ ડિલિરિયમ કેમ લેવામાં આવે છે? કારણ કે તમે મધરને પૂછશો તો મધર કહેશે કે આનું નોર્મલ બિહેવિયર નથી સાહેબ, એ તમને જોઈને આવું કરે છે, બાકી ઘરમાં તો બહુ મસ્તી કરે છે. એટલા માટે એ નોર્મલ બિહેવિયર નથી, એટલે આપણે એને ડિલિરિયમ તરીકે લઈએ છીએ. શરૂઆત ડિલિરિયમથી એટલે ચાલુ થાય, રૂબ્રિક એટલે સ્ટાર્ટ થાય. એટલે આનું નોર્મલ બિહેવિયર નથી, આ એનું એબનોર્મલ બિહેવિયર છે. તો જ્યારે પણ બિહેવિયર એબનોર્મલ થાય છે ત્યારે આપણે ડિલ્યુઝન નથી લેતા, ડિલિરિયમ લઈએ છીએ. બીજા બધા ડિલિરિયમ સાઇન્સમાં અને એના પર ક્લિક કરો. રૂબ્રિક ઉપર ડબલ ક્લિક કરો. જો મેડિસિન એકદમ રેડ એટલે 3 માર્કમાં છે, સ્ટેમોનિયમ, અને સિંગલ મેડિસિન છે. ડિલિરિયમ હાઇડ્સ હિમસેલ્ફ, એ પોતાની જાતને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એટલે સ્માઇલ કરશે તો પણ એની પાછળનું ફિલિંગ એ જ છે કે પોતે પોતાની જાતને છુપાઈ રહ્યો છે. તો આવું કોઈ પણ બાળક તમને તમારા ઓપીડીમાં મળે અથવા દેખાય તો સ્ટેમોનિયમ આપી. આવો જ એક નાનો વિડીયો છે સાહેબે જે બતાવ્યો એ જ રીતનો, તમને ડિલિરિયમ સાઇન એકદમ ક્લિયર થઈ જશે. હવે આ છોકરું તો મધરના ખોળામાં હતું, બરાબર ને? ડોક્ટર આને હું કહું છું કે સામે ઊભી થઈ જાય.
કરે. ધીમે ધીમે એની મધર જોડે જતી રહેશે. दवाई खाओगी ना तो क्या करोगी इंजेक्शन ले लोगी हाँ इंजेक्शन लोगी એ બીજો જ બીજો. એને પૂરેપૂરી ટર્ન થઈ ગઈ. ડોક્ટર તરફ જોતી જ નથી હવે. अच्छा इधर तो देखो आप बोलो क्या नाम है आपका भाभी और पापा का नाम એટલે સામે પણ નહીં જુએ, તમારી ડોક્ટરની સામે પણ નહીં જુએ. और मम्मी का नाम क्या नाम है मम्मी का अच्छा आप पढ़ाई करने जाती हो नहीं जाती हो हाँ? मम्मी लेकिन की पढ़ाई करते हैं कहाँ लेके જો હવે પૂરી ટર્ન થઈ ગઈ પાછળ. બસ. તો આમાં પણ મેઇન જે રૂબ્રિક છે, મેઇન એની ફિલિંગ છે એ જ છે ડિલિરિયમ હાઇટ સિમ છે અને સ્ટેમોનિયમ સિંગલ રેમેડી છે. આપણું જે કોમ્બિનેશન હતું લુક એટ કેન નોટ બેર ટુ બી, અફેક્ટેશન અને બ્લસિંગ, રેપટાઇઝેશન. ઉપરવાળા બે રૂપિયા કાઢી નાખો. છે ડિલિવરી સાઈ પણ કાઢી નાખો. અહીંયા ડિલિવરી. હા બસ. આ ત્રણ રૂબ્રિકનું કોમ્બિનેશન મળે તો પણ તમને તમારી પાસે ત્રણ જ મેડિસિન છે, સ્ટ્રેમોનિયમ, પલ્સેટિલા અને સલ્ફર. એટલે આટલું તો તમને ઓબ્ઝર્વેશનમાં મળી જશે. પછી તમે ડીડી કરીને આરામથી મેડિસિન આપી શકશો. જે કે સ્ટ્રેમોનિયમ માટે અમે લોકો સિમ્પલ ક્વેશ્ચન કરીએ છીએ, ઇન્જેક્શનની બીક લાગે છે તો ઈયર ઇન્જર્ડ આમાં નાખીએ તો સ્ટ્રેમોનિયમ કન્ફર્મ થઈ જાય તમારે. તો જસ્ટ સાહેબે કીધું કે ઓર્ગેનોનનો ટોપિક લો, એટલે આ ઓબ્ઝર્વેશન છે ઓર્ગેનોનમાં, કે તમે ઓબ્ઝર્વેશનથી કઈ રીતે બહુ ઇઝીલી અને અમુક મિનિટમાં જ મેડિસિન સુધી પહોંચી શકો અને પેશન્ટને કંઈ પૂછવાની જરૂર પણ નથી. કોઈને કંઈ ક્વેશ્ચન? બોલો બોલો. આપણું જે સેકન્ડ કેસ હતું એમાં અફેક્ટેશન જે 25-year-old છોકરી હતી હા. લાફિંગવાડામાં, તો એમાં એ તો ઓલરેડી એક્સેપ્ટ કરતી હતી ને કે બીક તો લાગે જ ને ઇન્જેક્શન. પણ કઈ રીતે એક્સેપ્ટ કરતી હતી? હસીને એક્સેપ્ટ કરતી હતી. તમે ફરીથી વિડીયો જોશો ને તો તમને દેખાશે હસતી હતી અને એક્સેપ્ટ કરતી હતી કે ના મને બીક તો લાગે જ છે. હા, લોકોને ઇન્જેક્શન આપે તો ચાલે પણ આપણા અફેક્ટેશનમાં તો ઉપર આવે તો છોપાવશે ને, અફેક્ટેશનમાં તો બીક છોપાવશે ને. એકચ્યુઅલી પેશન્ટ આપણી સામે જ્યારે આવતું હોય ત્યારે આખું એક કન્ટિન્યુઅસ મોશનમાં એની બધી એક્ટિવિટી થતી હોય. આમાં તમે રૂબ્રિક જોવા જશો તો બીજા 10 રૂબ્રિક તમને મળશે. ઠીક છે ને? પણ જે સૌથી પ્રીડોમિનન્ટ રૂબ્રિક હોય અને જે ઇઝીલી આપણને સમજમાં આવે એ આપણે લેતા હોઈએ છીએ. જેમ કે આમાં તમે જે કહી રહ્યા છો કે પેલી છોકરી એ રીતે કહેતી હતી કે ના મને બીક તો લાગે છે, તો આ થયું નેકેડ બોટ સુધી. ઠીક છે ને? એને પોતાની જાતને એક્સપોઝ કરી દીધી. ભલે હું નર્સ છું, લોકોને ઇન્જેક્શન આપું છું, પણ મારા માટે મારા તરફ આવે તો મને બીક તો લાગે જ ને, મારે ઇન્જેક્શન નથી લેવું. એટલે એ આપણી પાસે આવી છે. બીજો રૂબ્રિક આવે, હવે સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે કેમ નથી જતી? સેમિનાર વિડિયો લખી સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે કેમ નથી જતી? આપણી પાસે કેમ આવી છે? હોમિયોપેથી જોડે કેમ આવી છે?
કારણ કે હવે એના માઇન્ડમાં ફિયર છે કે હું ત્યાં જઈશ તો ડૉક્ટર મને ઇન્જેક્શન આપશે. એટલે એ સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે નહીં જઈને આપણી પાસે આવી છે. તો આનો પણ અલગથી એક રૂબ્રિક છે, હાઇડિંગ હિમસેલ્ફ ઓન એકાઉન્ટ ઓફ ફિયર. એના મનમાં બીક છે કે હવે હું ડૉક્ટર પાસે જઈશ તો મને ઇન્જેક્શન આપશે, એટલે ડૉક્ટરથી પોતાને હાઇડ કરવાની કોશિશ કરે છે એટલે હોમિયોપેથ પાસે આવે છે. મટી જશે માટી છે એમાં ઘણા પેશન્ટ વિના ફરી દવા એટલે મટી જાય તો દવા બંધ કરીશું, નહીં મટે તો ચાલુ જ રાખીશું. બરાબર છે. પછી એને શું એક શિયાળો કરી દવા કારણ કે શિયાળામાં બધા એટલે રૂબ્રિક તમને એક 5 મિનિટના પિક્ચરમાં તમને ઘણા બધા રૂબ્રિક જોવા મળશે, પણ જે સૌથી મેઇન પ્રીડોમિનન્ટ હોય એ રૂબ્રિકનું સિલેક્શન હવે લોકો કરતા હોઈએ છે. મેં કીધું કે તમારે કંઈ પૂછવાની જરૂર નથી, પેશન્ટની એક્ટિવિટીથી જ તમને ખ્યાલ આવી જશે કે એ શું કરી રહ્યું છે. બરાબર ને? હસીને કહી રહી છે કે બીક તો લાગે છે, એટલે નેકેડ વોર્ડ્સ તો અફેક્ટેશન પણ છે ને, એની બીક કઈ રીતે છુપાઈ રહી છે? હસીને છુપાઈ રહી છે. એટલે આ લાફિંગ પોલીસ આમાં 2-3 રૂબ્રિકના કોમ્બિનેશન થઈ જાય, એટલા માટે દરેકે અલગ અલગ ફીલ છે દરેકે રૂબ્રિક. પૂરું કરવું છે ને? હા, કન્ટિન્યુ. અને આ પણ વસ્તુ પરસિસ્ટન્ટ છે એટલે આપણે એને લઈએ છીએ. છતાં પણ તમને કંઈ ક્વેશ્ચન હોય તો મને પૂછો, હું આને પૂરેપૂરું ક્લિયર કરીશ તમને. ઠીક છે? અત્યારે સાહેબને માઇક હેન્ડ ઓવર કરીએ. ઠીક છે? આવતી વખતે ઓબ્ઝર્વેશનવાળા બીજા વિડીયો આપણે જોઈશું. વેલકમ ડૉક્ટર કોઠારી સાહેબ.